નમસ્કાર. પોલીસનું કામ હોય છે પકડવાનું, પણ ભાગેડુ ગુનેગારો હવે ભાગી ન શકે તે માટે પોલીસ એક ઓપરેશન ચલાવી રહી છે. ઓપરેશન લંગડા. જો કોઈ ફિલ્મ મેકર આ વિડીયો જોઈ રહ્યો હશે તો થોડા સમયની અંદર ગુજરાતની પોલીસ પર વેબ સિરીઝ બનાવે તો તેનું ટાઇટલ ઓપરેશન લંગડા હોઈ શકે છે. ને આ ઓપરેશન લંગડાનો વધુ એક એપિસોડ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. વાત કરવાના છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જેનો એક સમયે આતંક હતો તેવા ધર્મેન્દ્રસિંહ બારડ ઉર્ફે ધમા બારડની 26 ગુનાઓ જેની સામે નોંધાયા હતા તેવા ધમા બારડની આ ક્રાઇમ હિસ્ટ્રી કરવા આજે તમને જણાવવાનો છું. ને સાથે એક મહત્વનું અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગઈકાલે જે ઘોડો દબાવ્યો અને ધર્મેન્દ્રસિંહ ધમો બારડ લંગડો થયો તે કઈ રીતે આખી ઘટના બની તેની પણ આજે વાત કરવાનું છું. સૌથી પહેલાં ધર્મેન્દ્રસિંહ બારડ કોણ છે? તો 26 ગુના તેની સામે નોંધાયા હતા. મોટાભાગના ગુનાઓ એવા છે જે તમારી આસપાસના ગુનાઓ જે ગુનેગારો છે જે ભાઈ કે ડોન બનતા હોય તેવા લોકો સામે નોંધાયા હશે. ઉઘરાણીના, મારામારીના, ધમકાવવાના, એક્સ્ટોર્શનના આવા તમામ ગુનાઓ ધર્મેન્દ્રસિંહ બારડ પર નોંધાયા હતા. ગુજસીટોકનો પણ આરોપી હતો અને તેના કારણે આ 26 ગુનાઓ તેની સામે નોંધાયા હતા અને તે જેલમાં બંધ હતો. જ્યારે વરઘોડાની સિઝન ચાલતી હતી ત્યારે આજ અમદાવાદ પોલીસે તેનો વરઘોડો પણ કાઢ્યો હતો. લંગડાતા ધર્મેન્દ્રસિંહ બારડનો આ વિડીયો ખૂબ વાયરલ થયો હતો, પણ હવે તે સુધર્યો નહોતો. આ ગુજસીટોકનો આરોપી જેલમાં બંધ હતો, બેલ મળી અને ત્યારબાદ તે ફરાર હતો. હવે આખી ઘટના સમજાવું તમને એ પહેલાં વધુ એક સવાલ અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસને પણ પૂછવાનો કે 26 ગુનાઓ જેની સામે નોંધાયા હતા ત્યારે અમદાવાદ પોલીસ શું કરતી હતી? એક પછી એક 26 ગુનાઓ કે તે કર્યો તો ગયો અને અમદાવાદ પોલીસ શાંત કેમ હતી? આજ ધમા બારડનો એક સમય એવો પણ કિસ્સો હતો કે જ્યારે તેણે તેના જ વિસ્તારમાંથી પોલીસને તગેડી મૂકી હતી. આજ ધમા બારડ પર 26 ગુનાઓ થયા ત્યારે પોલીસ કેમ ચૂપ રહી હતી? અને સવાલ એ પણ થાય કે તે ફરાર થયો કઈ રીતે? જોકે તે ફરાર થયો અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી અને આ મોકો ક્રાઇમ બ્રાન્ચ જવા દેવા નહોતી માંગતી. અમદાવાદના સોલા વિસ્તારમાં અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ચૌહાણ અને તેમના સાથીદારો ત્યાં જાય છે. બાતમીના આધારે તેને ઉઠાવે છે અને ઉઠાવીને જ્યારે તેને ફરી પાછા લઈ આવતા હતા ત્યારે તે ગાડી ધીરી પડતા આ ધર્મેન્દ્રસિંહ બારડ જેનામાં એટલી હિંમત હતી કે તેણે પીઆઈની સામે ભાગવાની કોશિશ કરી, હુમલો પણ કર્યો. હુમલામાં પીઆઈ પણ થોડા ઘવાયા હતા અને ત્યારબાદ સ્વબચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું અને ધમા બારડના પગે ગોળી છોડવામાં આવી. અત્યારે પીઆઈ અને ધમા બારડ બંને જે રિસ્ક ઝોન છે તેની બહાર છે, સ્વસ્થ છે બંને. પણ સવાલ એ થાય કે ધમા બારડ જેવા 26 ગુનેગારો આ 26 ગુના જેમણે આચર્યા છે તેનો આ અંત યોગ્ય છે કે નહીં? એવા ઘણા બધા ગુનાઓ હજી તો એવા છે જે ચોપડે નોંધાયા નથી. પોલીસ જે કાર્ય કરી રહી છે તે સલામીને પાત્ર છે, પરંતુ આવા ઘણાય હજી ગુનેગારો ધમા બારડ અમદાવાદમાં ગુજરાતભરમાં શ્વાસ લઈ રહ્યા છે, આતંક ફેલાવી રહ્યા છે. ઓપરેશન લંગડા કેટલું યોગ્ય છે? કારણ કે અમદાવાદમાં ઘટના બની તેને પહેલાં મે મહિનાની અંદર આ ત્રીજી ઘટના છે જ્યારે ઓપરેશન લંગડા ચલાવવામાં આવ્યું. આ પહેલાં સુરતમાં 2 ઘટના બની હતી. એ ઘટના જેમાં બેંક લૂંટનારો જે આરોપી હતો તેણે પણ આવી રીતે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેણે પોલીસ સામે જ ફાયરિંગ કરવાની કોશિશ કરી અને ઘટનામાં તેના પગમાં ગોળી ચલાવવામાં આવી. બીજી એક ઘટના પણ સુરતથી જ હતી અને હવે આ ઘટના અમદાવાદમાંથી આવી છે. એક તરફ જ્યારે પોલીસ વડા એવું કહી રહ્યા છે કે વરઘોડા કાઢવા નહીં, ત્યારે અમદાવાદ અને ગુજરાતની પોલીસે નવો એક છટકું શોધી લીધું છે કે અમે વરઘોડા ત્યારે કાઢીએ, વરઘોડા નથી કાઢવા તો શું થયું? હવે અમે ગોળી ચલાવીશું. આ ઓપરેશન લંગડા તમારે સામાન્ય જે દર્શકો છે, સામાન્ય લોકો છે, આમ જનતા છે તે તેને કઈ રીતે જોઈ રહી છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અમદાવાદ પોલીસની આ કાર્યવાહી બિલકુલ યોગ્ય છે. સ્વબચાવમાં તેમણે ફાયરિંગ કર્યું હતું, પણ આવા ઘણા બધા ધમા બારડો અમદાવાદમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમની સામે પણ ઓપરેશન ક્યારે પાર પાડવામાં આવશે તે જોવું રહ્યું. આ વિડીયો કેવો લાગ્યો, માહિતી કેવી લાગી તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. રજા આપો. નવી એક વધુ માહિતી સાથે અમે તમને ફરી પાછા આ જ જગ્યાએ મળીશું. ધન્યવાદ.